એક મહત્વપૂર્ણ સમાચાર દાહોદથી નકલી સરકારી કચેરી કૌભાંડ મામલે મોટા સમાચાર મળ્યા છે। તાત્કાલિક બદલી થયેલા પ્રાયોજન અધિકારીનું નામ ખુલ્યું છે। એક મહત્વપૂર્ણ સમાચાર, દાહોદ પોલીસે સંજય પંડ્યાની ધરપકડ કરી લીધી છે। 2022 થી 2023 દરમિયાન પ્રાયોજન વહીવટદાર તરીકે ફરજ બજાવતા હતા। ચાર્જશીટમાં 7 બેંકના 200 સ્ટેટમેન્ટ છે એ સામેલ કરવામાં આવ્યા છે અને 6 જેટલી નકલી કચેરી કૌભાંડનો આંકડો 25 કરોડને પાર પહોંચી ગયો છે। સંવાદદાતા પ્રિતેશ પંચાલ વધુ જાણકારી આપી રહ્યા છે। પ્રિતેશ, जी जिग्ना जे दाहोद की अंदर जे 6 नकली कचेरी झड़पाई थी तेमां अगाऊ एक आईएएस अधिकारी सहित 11 जणानी धरपकड़ थई थी। त्यारे गई काले मोडी रात्रे पोलीसे आ तपास छे ते વધુ તેજ બનાવી હતી ને જે તાત્કાલિક અહીંયા જે પ્રાયોજન અધિકારી તરીકે ફરજ બજાવતા હતા એવા સંજય પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે। હાલ તેઓને અટક કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। દાહોદ જિલ્લો જે છે ટ્રાઇબલ જિલ્લો છે। ટ્રાઇબલ જિલ્લામાં નકલી કચેરી ઝડપાઈ જેના 18 કરોડ ને ઉપરનું પ્રથમ તબક્કામાં કૌભાંડ નીકળ્યું હતું, જેનો આંકડો 25 કરોડથી વધુ જ અત્યારે વધવા પામ્યો છે। હજી પણ વધુ આંકડો આ જાય તેવી શક્યતા છે, અથવા તો એમ કહેવામાં આવે છે કે હજી પણ વધુ અધિકારીઓના નામ ખુલશે, કારણ કે સંજય પંડ્યા 22 અને 23 વર્ષની અંદર અહીંયા પ્રાયોજન અધિકારી તરીકે ફરજ બજાવતા હતા। બિલકુલ પ્રિતેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ નકલી કચેરીમાં અત્યાર સુધી અનેક લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે, ત્યારે વધુ એક નામ સામે આવ્યું છે। તાત્કાલિક બદલી કરીને જે પ્રાયોજન અધિકારી હતા તેમનું નામ અત્યારે ખુલ્યું છે અને તેમની ધરપકડ કરી લેવામાં આવી છે।